अन्य महत्वपूर्ण समाचार मोरबी जिल्लाમાં ધોધમાર વરસાદ વરસ્યો। માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખેતરોમાં કપાસનો પાક પાણીમાં ગરકાવ થયો। રોહિશાળા અણિયાળીમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે મોરબીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મોરબીમાં મેઘો મુશળધાર જાણે વરસ્યો હોય તેવા પ્રકારના જે દ્રશ્યો છે જળમગ્ન બની ગયા છે। ખેતરો કોતરો તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। મોરબી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। માળિયાના ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેતરો જળબંબાકાર બન્યા છે। જે વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। ક્યાંક ઝરમર તો ક્યાંક વધુ પ્રમાણમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। મોરબી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આપણે અત્યારે છીએ માળિયા તાલુકાના અણિયારી ગામની સીમમાં। અણિયારી ગામની સીમમાં અત્યાર સુધીમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને તેને લઈ કપાસના ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અત્યારે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે કપાસનો પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આમ તો લાંબા સમયથી ખેડૂતો ચાતક પક્ષી જે પ્રમાણે વરસાદની રાહ જોતું હોય તે રીતે વરસાદની રાહ જોતું હતું, પરંતુ આ વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને લઈ ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની સંભાવના પણ ઊભી થઈ છે। પરંતુ જે પ્રકારે વરસાદ વરસ્યો છે ને ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ।